તો કેમ છો મારા વાલા ગુજરાતી મિત્રો, સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં। તો મિત્રો અત્યારે આપણે જવાના છીએ વડનગર, જ્યાં આપણા દેશના વડાપ્રધાનનું ઘર આવેલું છે। તો મિત્રો તમે આ વિડીયોમાં બન્યા રહેજો। આપણે આપણા દેશના વડાપ્રધાનનું ઘર બતાવીશું અને એમનું મૂળ ગામ જે વડનગર કહેવાય છે એ વડનગર બતાવીશું। તો મિત્રો તમે આ વિડીયોમાં બન્યા રહેજો ને ચાલો મિત્રો હવે આપણે અહીંયાથી નીકળશું વડનગર ગામ તરફ। તો મિત્રો તમે આ વિડીયોમાં બન્યા રહેજો અને લાસ્ટ સુધી આ વિડીયોને વોચ કરજો। તો વેલકમ ટુ વડનગર મિત્રો, આ બોર્ડ આવી ગયું છે મિત્રો। અને મિત્રો અહીંયાથી વડનગર 12 કિલોમીટર છે। તો મિત્રો તમે આ બોર્ડમાં જોઈ શકો છો। તો મિત્રો તમે વડનગર ગામની અંદર એન્ટર કરતાની પહેલાં જ આ તળાવ આવે છે મિત્રો। જો કેટલું સરસ મજાનું હશે તળાવ। તો મિત્રો આપણે આવી ગયા છીએ વડનગર અને મિત્રો તમે આ પાછળનો નજારો જુઓ, કેટલો સરસ મજાનો બનાવેલો છે
અને મિત્રો આપણે હાઈવે પર જતા હતા અને આપણે નજર પડી કે આ કેટલું સરસ મજાનું તળાવ છે. તો ચાલો મિત્રો આપણે પણ અહીંયા અંદર ઓટો મારવા આવી ગયા અને મિત્રો તમને પણ બતાવી દીધો. જુઓ મિત્રો કેટલો સરસ મજાનો આ નજારો છે ને તમે મિત્રો વિડીયોમાં બના રહો, હું તમને આગળનું લોકેશન બતાવું. તો મિત્રો જુઓ કેટલું સરસ મજાનો આ નજારો છે ને કેટલું સરસ મજાનું બનાવ્યું છે ને આપણે તળાવની વચ્ચે આવી ગયા છે મિત્રો. અને આ છે મિત્રો જુઓ તળાવની વચ્ચે આવવાનો રસ્તો. તો મિત્રો તમે પણ આવો કોઈ દિવસ અહીંયા આ નજારો જોવા માટે. અને મિત્રો આપણે આ તળાવ જોઈ લીધું અને ચાલો હવે આપણે જઈએ વડનગર સિટી તરફ, જ્યાં આપણા વડાપ્રધાનનું ઘર આવેલું છે. તો મિત્રો તમે આ વિડીયોમાં બન્યા રહેજો. તો આપણે આપણા દેશના વડાપ્રધાનનું ઘર બતાવીશું. અને મિત્રો વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરી દેજો અને ચેનલમાં સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો મિત્રો આપણે જઈએ હવે સિટી તરફ. તો મિત્રો આપણે વડનગરની સિટીની અંદર પ્રવેશ કરી લીધો છે. એન્ટર કરતા જુઓ જેટલું સરસ મજાનું તળાવ છે અને આ વડનગરનો દરવાજો છે મિત્રો. વડનગર જો મિત્રો ટાઉન બેટ, આ છે મિત્રો વડનગરનું ટાઉન બેટ. ચાલો મિત્રો આગળથી તમને થોડું બતાવું. અને કેટલો સરસ મજાનો આ ગેટ બનાવેલો છે. તમે મિત્રો વડનગર સિટીની અંદર પ્રવેશ કરો તો પહેલું તમને આ તળાવ જોવા મળી રહેશે, જે ગેટ હાઉસ વડનગર. તો જો કેટલું સરસ મજાનું આ લોકેશન છે. તો મિત્રો આપણે ફાઇનલી વડાપ્રધાનના ગામમાં આવી ગયા છીએ અને કેટલું સરસ મજાનું આ લોકેશન છે મિત્રો. આ પાછળ તમે જુઓ કેટલું સરસ મજાનું આ લોકેશન છે. તમે ફરવા પણ આવી શકો છો. આ સરસ મજાનું લોકેશન છે જે સિટીની બાજુમાં જ આવેલું છે મિત્રો. એક્ઝેક્ટ સિટીની નજીક જ કહેવાય મિત્રો. તો જુઓ કેટલું સરસ મજાનું લોકેશન છે. અને આ તળાવ જુઓ પણ મિત્રો. અને આ પાછળ તમે જુઓ કેટલું સરસ મજાનું લોકેશન છે અને ગેટ છે આ મિત્રો અંદર આવવા માટેનો. તો મિત્રો ફાઇનલી આપણે નરેન્દ્રભાઈ મોદીના ઘરે પહોંચી ગયા છીએ. અને ચાલો મિત્રો તમને એમનું ઘરનું જન્મસ્થાન બતાવું મિત્રો. તો તમે આ વિડીયોમાં બન્યા રહેજો. અને મિત્રો આ છે એમનું ઘર. તો અત્યારે મિત્રો એ ઘર પાડી નાખવામાં આવેલું છે અને મિત્રો તે અહીંયા હાલમાં રહેતા નથી મિત્રો. તે ગાંધીનગર તરફ રહે છે મિત્રો. તમે જોઈ શકો છો આ એમનું જન્મસ્થાન જે અહીંયા ઘર હતું મિત્રો. અત્યારે મિત્રો એ ઘર છે નહીં મિત્રો.